ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નક્સલવાદ વિરુદ્ધ સફળ ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અધિકારીઓને મળ્યા અને તેમની પ્રશંસા કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં નક્સલવાદ વિરુદ્ધ સફળ ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓને મળ્યા અને તેમની પ્રશંસા કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ઓપરેશન્સ નક્સલવાદ વિરુદ્ધની લડતમાં ઐતિહાસિક સફળતા દર્શાવી છે। શાહે સુરક્ષા દળોની બહાદુરી અને સમર્પણને વખાણી અને કહ્યું કે તેઓ આ જાબાઝ જવાનોને મળવા માટે ઉત્સુક છે। તાજેતરમાં છત્તીસગઢના સુકમા જિલ્લામાં થયેલા ઓપરેશનમાં 16 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા। આ ઓપરેશનને સરકાર દ્વારા નક્સલવાદ વિરુદ્ધના નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે। શાહે જણાવ્યું કે શસ્ત્રો અને હિંસા દ્વારા પરિવર્તન શક્ય નથી, શાંતિ અને વિકાસ જ સાચો માર્ગ છે। શાહે નક્સલવાદના વિરુદ્ધ લડતને અંતિમ તબક્કા ગણાવી જણાવ્યું કે 2026ના માર્ચ સુધીમાં ભારતને નક્સલવાદથી મુક્ત કરવાનું લક્ષ્ય છે। તેમણે જણાવ્યું કે છેલ્લા દાયકામાં નક્સલ સંબંધિત ઘટનામાં 53% અને મૃત્યુ આંકમાં 70% ઘટાડો થયો છે। આ સફળતા સરકારની કડક નીતિ, સુરક્ષા દળોની કાર્યક્ષમતા અને સ્થાનિક લોકોના સહયોગનું પરિણામ છે। આ ઉપરાંત નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસના કામો, શિક્ષણ અને રોજગારની તકની ઉપલબ્ધિ અને સરેન્ડર નક્સલીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। શાહે જણાવ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય નક્સલવાદનો સંપૂર્ણ નાશ કરી અને દેશના પ્રજાજનોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત જીવન પ્રદાન કરવાનો છે।